એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો આજના લેક્ચરમાં આપણે જોશું પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝિસ ઇન એન્ટ્રોપી. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે બે ઇક્વેશન છે આપણે ફાઇનલી ડિરાઈવ કર્યા હતા. એમાં જે ફર્સ્ટ ઇક્વેશન હતું કે ડેલ્ટા એસ ફોર અ મિક્સચર ઓફ ગેસ. હવે જો કોઈ આઈડિયલ ગેસ છે એનું મિક્સચર છે, એમાં બે જે મોલિક્યુલ છે અથવા તો બે મોલિક્યુલ છે અલગ અલગ ગેસના છે, તો એના માટે તમે યુઝ કરી શકો -r N1 LnX1 પ્લસ N2 LnX2. If you have a two molecule are different, you can use this equation. Otherwise, જો નંબર ઓફ મોલિક્યુલ હોય ગેસના જે અલગ અલગ હોય, જો એ એમ ટાઈપમાં હોય તો તમે -r સમેશન Nm LnXn. જો આપણી પાસે એમ નંબરમાં મોલિક્યુલ હશે ગેસના તો તમે આ ઇક્વેશન છે એ યુઝ કરી શકશો. ઓકે, યુ કેન યુઝ બોથ ધી ઇક્વેશન એન્ડ કેલ્ક્યુલેટ ધી entropy change for a ideal gas mixture. Okay, તો આજના વિશે આપણે જોવાનું છે કે ઇન્ક્રીઝિસ ઇન એન્ટ્રોપી, આમનો પ્રિન્સિપલ છે એમના વિશે વાત કરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી ઓલ આર અવેર વિથ કે વોટ ઇઝ અ યુનિવર્સ. ઓકે, આપણે યુનિવર્સ છે એને જાણીએ છીએ કે યુનિવર્સ કોને કહેવાય. તો યુનિવર્સ મીન્સ કે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ. જો કોઈ બી વાત આપણે સિસ્ટમ અને સરાઉન્ડિંગ આ બંનેને લઈને કરતા હોય ત્યારે એ કોના ઉપર જશે તો કે યુનિવર્સ ઉપર. એટલે કે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ એટલે કે યુનિવર્સ. અને સિસ્ટમ તમે જાણો છો કે જેટલું આપણે કન્સિડર કરીએ એનું એ શેમાં આવશે તો કે સિસ્ટમમાં, અને જે બાકી જે કન્સિડર નથી કરતા એના સિવાયનું જે બચશે એને શું કહેશું તો કે સરાઉન્ડિંગ. ઓકે, તો યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ. નાઉ કન્સિડર વન એક્ઝામ્પલ. ધારો કે આ કોઈ આપણી પાસે એક સિસ્ટમ છે અને આ જે સિસ્ટમ સિવાયનું છે એટલે કે આ સરાઉન્ડિંગ છે. અને સિસ્ટમ અને સરાઉન્ડિંગ છે એમના વચ્ચેનું જે ફેઝ છે એને કહેશું આપણે બાઉન્ડ્રી. ઓકે, સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ એટલે બનશે યુનિવર્સ, અને એની વચ્ચેનું જે ઇન્ટરેક્શનવાળું જે માધ્યમ છે એમને કહેશું આપણે બાઉન્ડ્રી. ઓકે, તો જોઈએ સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે હીટ છે એનું ટ્રાન્સફર થતી હશે, યા તો સિસ્ટમ દ્વારા હીટ છે એ જનરેટ થતી હશે. ઓકે, તો અકોર્ડિંગ ટુ ક્લોઝિયસ ઇનઇક્વાલિટી, ક્લોઝિયસ છે એનો ઇનઇક્વાલિટી થિયરમ કંઈક એવું કહે છે કે ડેલ એસ હશે એ યુનિવર્સનું હશે, એનો જે ચેન્જ છે એ ડીક્યુ પ્લસ ટી પ્લસ ડેલ જનરેશન. એટલે કે જે યુનિવર્સમાં ચેન્જ થતો હશે એ ડીક્યુ પ્લસ ટી એ શું હશે તો કે અહીંયા જે હીટ છે એ ટ્રાન્સફર થતી હશે અને અમુક પ્રમાણમાં હીટ છે એ જનરેટ થતી હશે. આ એના માટેની એન્ટ્રોપી છે. અને હીટ ટ્રાન્સફર થતી હશે એના લીધે જે એન્ટ્રોપી ચેન્જ થતો હશે એને આપણે ડીક્યુ બાય ટી વડે લખી શકીએ. અને આ ડેલ એસ એટલે કે એન્ટ્રોપી છે એ જનરેટ થતી હશે, આ બંનેનું સમેશન એટલે આપણે મળશે ડેલ એસ યુનિવર્સ. અને ઇનઇક્વાલિટી જે થિયરમ છે
એ કહે છે dq બાય ટી. તો અત્યારે આપણે આના ઉપર જઈએ કે સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે જે હીટ ટ્રાન્સફર થાય છે એ હંમેશા છે એ 0 હશે. dq બાય ટી ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ 0, બિકોઝ આપને ખબર છે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક કે હીટ છે એ ક્યારેય ટ્રાન્સફર નથી થતી, એટલે કે dq બાય ટી એટલે q ત્યાં 0 થઈ જશે. તો dq બાય ટી છે 0, એટલે કે આટલી એન્ટ્રોપી છે એ 0 થઈ જશે. તો બચશે કેટલી? તો કે ડેલ એસ જનરેશન. ઓકે, dq બાય ટી છે 0 થઈ જશે બિકોઝ વી નો ધેટ there is no heat transfer and dq by t is equal to 0. હવે ડેલ ક્યુ છે એ ક્યારેક 0 હોય ઓર પોઝિટિવ, બટ ક્યારેય નેગેટિવ છે ના હોય. ઓકે, ઇઝ નેવર નેગેટિવ. એજ તો પ્રિન્સિપાલ છે. ઓકે, એન્ટ્રોપી છે એટલે કે ડીક્યુ, સોરી અહીંયા હશે ડેલ એસ. ડેલ એસ છે એ 0 હશે, પોઝિટિવ હશે, બટ નેવર કેન બી નેગેટિવ. એટલે કે ડેલ એસની જનરેશનની જે વેલ્યુ છે એ ક્યારેય નેગેટિવ નહીં થાય, કેમ કે યુનિવર્સની આપણે એન્ટ્રોપી ફાઇન્ડ આઉટ કરીએ છીએ. તો એન્ટ્રોપી છે યુનિવર્સ માટે ક્યારેય નેગેટિવ નહીં થાય. એ 0 હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે, બટ નેગેટિવ ક્યારેય ના હોઈ શકે. ઓકે, તો જોઈએ. So we can write del S is greater than equal to 0. ઓકે, તો ડેલ એસની વેલ્યુ આપણે આના ઉપરથી લખી શકીએ કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય. તો ગ્રેટર ધેન ક્યારે હોય અને 0 ક્યારે હોય એ બંને અલગ અલગ કેસ માટે હશે. અને આ જે ડેલ એસ છે એ કોના માટે? તો કે યુનિવર્સ માટે. ઓકે, અહીંયા શું કીધું? તો કે dq બાય ટી એ હીટ ટ્રાન્સફર છે એ નહીં થતી હોય, એના લીધે dq બાય ટીની વેલ્યુ છે એ 0 થઈ જશે. તો બચશે કેટલું? તો કે ડેલ એસ જનરેશન. જેટલી હીટ છે એ સિસ્ટમ દ્વારા શું થતી હશે? તો કે એબ્ઝોર્બ યા તો રિલીઝ થતી હશે, એના લીધે એન્ટ્રોપી છે એ જનરેટ થતી હશે. કાં તો એ પોઝિટિવ હશે, કાં તો એ નેગેટિવ હશે. એટલે આટલી ટર્મ 0 થઈ જશે તો ડેલ એસ યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ એસ જનરેશન. ઓકે, તો અહીંથી આપણે લખી શકીએ તો કે ડેલ એસ યુનિવર્સ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઇઝ નેવર નેગેટિવ. ઓકે, તો પહેલાં તો જોઈએ કે ડેલ એસ યુનિવર્સ શું છે. ડેલ એસ યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ એસ સિસ્ટમ પ્લસ ડેલ એસ સરાઉન્ડિંગ. ઓકે, આપને ખબર છે કે યુનિવર્સ એટલે શું છે? તો કે સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ. તો એન્ટ્રોપીની જ્યારે યુનિવર્સની એન્ટ્રોપીની વાત આવે તો શું લખી શકીએ? તો કે સિસ્ટમની એન્ટ્રોપી પ્લસ સરાઉન્ડિંગની એન્ટ્રોપી. હવે સિસ્ટમની એન્ટ્રોપી છે એ પોઝિટિવ, નેગેટિવ અથવા તો 0 હોઈ શકે. એવી જ રીતે સરાઉન્ડિંગની એન્ટ્રોપી પોઝિટિવ, નેગેટિવ અને 0 હોઈ શકે. બટ યુનિવર્સની એન્ટ્રોપી છે એ ક્યારેય નેગેટિવ ના હોય. ઓકે, સિસ્ટમની નેગેટિવ, પોઝિટિવ ઓર નેગેટિવ હોઈ શકે, બટ યુનિવર્સની એન્ટ્રોપી ક્યારેય નેગેટિવ છે એ ના હોઈ શકે. જોઈએ કઈ રીતે, એનું એક્ઝામ્પલ દ્વારા. ઓકે, તો આપણી પાસે કન્ડિશન છે કે ડેલ એસ જે યુનિવર્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. હવે એમના માટે બે કેસ છે. એમાં કેસ 1, ડેલ એસ યુનિવર્સ. તો આના ઉપરથી બે કેસ થઈ શકે કે ડેલ એસ યુનિવર્સ ઇઝ ગ્રેટર ધેન 0. તો ગ્રેટર ધેન 0 છે એ ક્યારે હોઈ શકે? તો કે પહેલાં જોઈએ ડેલ એસ યુનિવર્સ શું છે. તો કે ડેલ એસ યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ એસ સિસ્ટમ પ્લસ ડેલ એસ સરાઉન્ડ.
ઓકે, તો ડેલ એસ યુનિવર્સ ગ્રેટર ધેન 0 છે અને યુનિવર્સ બરાબર ડેલ એસ સિસ્ટમ પ્લસ ડેલ એસ સરાઉન્ડિંગ છે, તો આપણે લખી શકીએ ડેલ એસ સિસ્ટમ પ્લસ ડેલ એસ સરાઉન્ડિંગ ઇઝ ગ્રેટર ધેન 0. ઓકે, યુનિવર્સ ગ્રેટર ધેન 0 હોઈ શકે તો આ બંનેનું સમેશન શું થશે, તો કે ડેલ એસ ગ્રેટર ધેન 0. ઓકે, તો આના ઉપરથી જોઈએ કે સિસ્ટમની આપણે શું કીધું, સિસ્ટમની એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થાય. ઓકે, એવી જ રીતે સિસ્ટમની એન્ટ્રોપી છે એ ઇન્ક્રીઝ થઈ શકે, એવી જ રીતે સિસ્ટમની એન્ટ્રોપી છે એ કોન્સ્ટન્ટ થાય. ઓકે, એ પર્ટિક્યુલર કોના માટે છે, તો કે એ સિસ્ટમ માટે છે. તો કે સિસ્ટમની એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થઈ શકે, ઇન્ક્રીઝ થઈ શકે અને કોન્સ્ટન્ટ રહે. એવી જ રીતે શું થશે, તો કે સરાઉન્ડિંગની એન્ટ્રોપી ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થશે, અધરવાઇઝ શું રહે, તો કે કોન્સ્ટન્ટ બી રહે. બટ યુનિવર્સની એન્ટ્રોપી છે એ ક્યારેય ડિક્રીઝ નહીં થાય. ઓકે, ઓવરઓલ ચેન્જ ઓફ એન્ટ્રોપી can never be negative. ઓકે, યુનિવર્સની એન્ટ્રોપી છે એટલે કે ઓવરઓલ ચેન્જ છે સિસ્ટમ અને સરાઉન્ડિંગનો, એ ક્યારેય શું નહીં થાય, તો કે એ નેગેટિવ નહીં થઈ શકે. ઓકે, તો આપણે ખબર છે કે એન્ટ્રોપી છે એ રિવર્સિબલ પ્રોસેસ માટે કેવી હોય, તો જોઈએ એન્ટ્રોપી ફોર રિવર્સિબલ પ્રોસેસ. એ શું હોય છે, તો કે ડેલ એસ યુનિવર્સ છે ઇઝ ગ્રેટર ધેન 0. ઓકે, સોરી, ત્યાં શું આવશે, ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે યુનિવર્સની એન્ટ્રોપી છે એ રિવર્સિબલ પ્રોસેસ માટે જો વાત કરીએ તો શું થશે, તો કે 0 થશે. એવી જ રીતે કેસ 1માં આપણે જોયું કે ડેલ એસ છે યુનિવર્સ માટે કેવી હશે, તો કે ગ્રેટર ધેન 0. તો આ કેસ આપણે ઇરિવર્સિબલ માટે જોઈ ગયા છે. ઓકે, ઇરિવર્સિબલ પ્રોસેસ માટે શું હશે, તો કે ડેલ એસ યુનિવર્સ ઇઝ ગ્રેટર ધેન 0. સિસ્ટમની જો તમને એન્ટ્રોપી પૂછે તો શું કહી શકો, તો કે નેગેટિવ થાય, પોઝિટિવ થાય અને કોન્સ્ટન્ટ રહે. બટ ઓવરઓલ ચેન્જ પૂછે તો શું હશે, તો કે હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે, નેવર લેસ ધેન 0. અહીંયા હું કેસ 2 આને કહી દઉં છું. કેસ 2 માટે તો શું હશે, તો કે અહીંયા એન્ટ્રોપી છે રિવર્સિબલ પ્રોસેસ માટે હશે, તો કે ડેલ એસ યુનિવર્સ છે એ શું થઈ જશે, અહીંયા 0 થઈ જશે. તો અહીંયા શું લખી શકે, ડેલ એસ યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ એસ સિસ્ટમ પ્લસ ડેલ એસ સરાઉન્ડિંગ. ઓકે, તો યુનિવર્સ ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકીએ. તો ડેલ એસ સિસ્ટમ પ્લસ ડેલ એસ સરાઉન્ડિંગ શું થઈ જશે, 0. ઓકે, યુનિવર્સ 0 તો સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ શું થશે, 0 થશે. ઓકે, અહીંયા પણ સેમ કન્ડિશન, તો કે એ સિસ્ટમની એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થશે, ઇન્ક્રીઝ થશે એન્ડ કોન્સ્ટન્ટ પણ રહે. એવી જ રીતે સરાઉન્ડિંગની એન્ટ્રોપી છે એ ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થાય એન્ડ કોન્સ્ટન્ટ પણ રહેશે. બટ યુનિવર્સની એન્ટ્રોપી છે એ ક્યારેય નેગેટિવ નહીં થાય અથવા તો લેસ ધેન 0 ના હોઈ શકે. તો લખીએ ઓવરઓલ ચેન્જ of entropy is not less than 0.
ઓકે, એ ક્યારેય લેસ દેન 0 ના હોઈ શકે અથવા તો નેગેટિવ. તો આ બંને કેસ માટે તો કે આ જે કન્ડિશન છે એ બંને કેસ ઉપર આપણે એપ્લાય છે એ કરી શકીએ. તો એમના એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો આપણી પાસે ફાઇનલ કન્ડિશન શું આવે છે તો કે ડેલ એસ યુનિવર્સ ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓકે, તો એમનો પ્રિન્સિપલ જ એ કહે છે કે યુનિવર્સની જે કાંઈ એન્ટ્રોપી છે એ ક્યારેય નેગેટિવ ના હોઈ શકે. તો આ કન્ડિશન ઉપરથી આપણે પ્રૂવ કરી શકીએ. તો એક્ઝામ્પલ જોઈએ. માની લો કે એક કોઈ સિસ્ટમ છે એને મેં 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર રાખેલી છે. ઓકે, જે સિસ્ટમ છે અથવા તો હું અહીંયા શું વિચારું કે કોઈ સિસ્ટમ છે જેને 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર રાખેલી છે, જેને હું સિસ્ટમ કહું છું, અને બાકીનું જે કંઈ છે એ છે સરાઉન્ડિંગ. હવે સિસ્ટમ 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર છે, જ્યારે સરાઉન્ડિંગ એટલે કે રૂમ ટેમ્પરેચર કેટલું હોઈ શકે તો કે 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો આપણે શું કરવાનું છે તો કે એન્ટ્રોપી છે એના માટે આપણે કન્સિડર કરીએ. તો યુનિવર્સ માટે જો આપણે વિચારીએ ડેલ એસ યુનિવર્સ, તો શું થશે તો કે ડેલ એસ સિસ્ટમ પ્લસ ડેલ એસ સરાઉન્ડિંગ. ઓકે, તો આપણે ખબર છે સિસ્ટમ અહીંયા કેટલી છે તો કે 0 ડિગ્રી સેલ્સિયસ માટે, તો ત્યાં શું થશે dq બાય ટી. એવી જ રીતે અહીંયા શું હશે કે dq બાય ટી. ઓકે, અહીંયા dq અહીંયા શું કરશે તો કે સિસ્ટમ છે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર છે અને જે સરાઉન્ડિંગ છે 27 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે છે. ઓકે, તો સિસ્ટમનું ટેમ્પરેચર છે એ લોઅર છે અને અહીંયા ટેમ્પરેચર હાયર છે. તો હંમેશા શું થશે તો કે લોમાંથી હાઈ તરફ જશે. ટૂંકમાં બંનેનું ટેમ્પરેચર છે એ બેલેન્સ થશે. તો અહીંયા સિસ્ટમ શું કરશે તો કે હીટ છે એ એબ્ઝોર્બ કરશે, ત્યારે સરાઉન્ડિંગ છે એ હીટ છે એ રિલીઝ કરવાનું છે. ઓકે, તો વિચારીએ અહીંયા શું થશે તો કે હીટ છે એ એબ્ઝોર્બ થશે. એને હું પોઝિટિવ કહી દઉં છું dq. અત્યારે આપણે ખબર નથી, બટ આપણે એવું વિચારી શકીએ કે ટેમ્પરેચર ડિફરન્સને લીધે હીટ છે એ સિસ્ટમ એબ્ઝોર્બ કરશે. તો અહીંયા 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરમાં છે, આપણે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો શું થશે તો કે 273 કેલ્વિન ટેમ્પરેચર. એવી જ રીતે સરાઉન્ડિંગ છે એ શું કરશે તો કે સિસ્ટમને હીટ છે સપ્લાય કરશે, ટૂંકમાં એ હીટ છે એ રિલીઝ કરશે. તો ત્યાં શું થઈ જશે તો કે નેગેટિવ હીટ થઈ જશે. ઓકે, અને એનું ટેમ્પરેચર છે એ કેટલું થઈ જશે તો કે 27 ડિગ્રી પ્લસ શું કરશું 273 છે એડ કરશું તો કેટલા થઈ જશે 300 કેલ્વિન. ઓકે, તો જોઈએ તો કે 273 એટલે અહીંયા આપણે એમ કન્સિડર કરીએ 1/273 અને અહીંયા શું થશે 1/3 અને વચ્ચે છે નેગેટિવ સાઇન. તો ઓલ ઓવર અહીંયા જોઈએ એમના છેદમાં તો અહીંયા મોટો આંક છે, એટલે અહીંયા જે કાંઈ વેલ્યુ આવશે એ કેવી આવશે તો કે ઓછી આવશે આના કરતાં. ઓકે, તો આપણો જે ફાઇનલ આન્સર આવશે ડેલ એસ યુનિવર્સ માટે એ કેવો હશે તો કે પોઝિટિવ. ઓકે, એ આન્સર કેવો આવશે તો કે પોઝિટિવ આન્સર આવશે. તો આ એક્ઝામ્પલ ઉપરથી પણ આપણે પ્રૂવ કરી શકીએ કે ઓલ ઓવર યુનિવર્સની જે એન્ટ્રોપી છે એ શું થશે તો કે વધશે, ઇન્ક્રીઝ થશે. અને સિસ્ટમ વિચારીએ તો કે સિસ્ટમ રિવર્સિબલ છે કે ઇરિવર્સિબલ. ઓકે, તો આઈસ છે, આઈસને આપણે એટમોસ્ફિયરમાં મૂકીએ તો શું થશે તો કે એનું લિક્વિડ ફોર્મમાં યા તો એનું વોટર છે એ બની જશે. ઓકે, તો એ સિસ્ટમ કેવી થાય તો કે ઇરિવર્સિબલ. ઇરિવર્સિબલ પ્રોસેસનું જ આ એક એક્ઝામ્પલ છે.
ઓકે, તો આના ઉપરથી કહી શકીએ તો કે ઇરિવર્સિબલ પ્રોસેસ છે એના માટે એન્ટ્રોપી ચેન્જ છે કેવો આવશે? પોઝિટિવ, યાની કે ડેલ્ટા એસ યુનિવર્સ ઇઝ ગ્રેટર ધેન 0. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. વિચારો કે બે વોટર છે. ફર્સ્ટ વોટર, હું કહી દઉં વોટર 1, સેકન્ડ છે વોટર 2. બે બીકર છે, એમાં બંનેમાં અલગ અલગ એટમોસ્ફિયરવાળા આપણે વોટર લીધેલા છે. હવે આ વોટર છે એમને હું ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેલ્સિયસ છે, કોન્સ્ટન્ટ છે. એવી રીતે અહીંયા હું જે ટેમ્પરેચર રાખું છું એને 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. ટૂંકમાં બંને માટે ટેમ્પરેચર ડિફરન્સ છે એ તમને જોવા મળે છે. ઓકે, અહીંયા 25 છે, અહીંયા 50 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર બંને વોટર છે એને અલગ અલગ રાખેલા છે. હવે આના માટે જો મારે એન્ટ્રોપી છે એ કન્સિડર કરવી હોય તો હું ફર્સ્ટ કરું છું કે વોટર 1 માટે એન્ટ્રોપી. તો શું થશે? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ dq બાય ટી. ઓકે, ત્યાં શું થશે તો કે dq બાય ટી, અહીંયા વોટર 1 માટે એટલે 1 આપી દઉં છું. dq બાય ટી વોટર 1 આ બંને શું કરશે તો કે અહીંયા લો ટેમ્પરેચર છે, અહીંયા હાઈ ટેમ્પરેચર છે, તો બેલેન્સ થવાની ટ્રાય કરશે ટેમ્પરેચરની. તો વોટર 1 છે એ વોટર 2ના ટેમ્પરેચર જેટલું થવાની ટ્રાય કરશે. ટૂંકમાં હીટ છે એ એબ્ઝોર્બ કરશે. હીટ એબ્ઝોર્બ કરે તો શું આવે? પોઝિટિવ સાઇન. ઓકે, તો એનું શું થશે? ડેલ્ટા ક્યુ પ્લસ ટી એ પોઝિટિવ બનશે. અને અહીંયા 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે, તો આપણે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 273 વડે આપણે એને એડિશન કરીએ તો ફાઇનલ ટેમ્પરેચર શું થશે? 298 કેલ્વિન. ઓકે, આ કોના માટે એન્ટ્રોપી હશે તો કે ડેલ S1 એટલે કે વોટર 1 માટે. એવી જ રીતે વોટર 2 માટે જો કન્સિડર કરીએ તો ડેલ S2 ઇઝ ઇક્વલ ટુ dq બાય ટી. અહીંયા શું કરશે? વોટર 2નું ટેમ્પરેચર છે 1ના કરતાં ઓછું છે, માટે એ શું કરશે? ટેમ્પરેચર બેલેન્સ કરવાની ટ્રાય કરશે. તો એ શું કરશે? હીટ છે એ રિલીઝ કરશે. તો ત્યાં શું આવશે તો કે નેગેટિવ સાઇન. તો એની એન્ટ્રોપીની ઇક્વેશન શું થશે? dq માઇનસ dq બાય ટી. અહીંયા શું કરશું? ફર્ધર 50 પ્લસ 273. ઓકે, તો શું થશે? 3 7 ઓકે 223 કેલ્વિન, સોરી 323 કેલ્વિન ટેમ્પરેચર થઈ જશે. તો બંનેનું જો આપણે સમેશન કરીએ એટલે કે ડેલ્ટા એસ છે એ યુનિવર્સ માટે કન્સિડર કરીએ તો શું થશે? ડેલ S1 માઇનસ ડેલ S2. તો ત્યાં શું આવશે? પ્લસ dq અપોન 298 કેલ્વિન માઇનસ dq અપોન 323 કેલ્વિન. તો અહીંયા જોઈ શકો છો કે 1/298 માઇનસ 1/323. અહીંયા શું આવશે? આ ટર્મ છે એનું ઓછો આન્સર આવશે. તો તમે આમાંથી બાદ કરશો તો એનો જે આન્સર આવશે એ પોઝિટિવ આવશે. હવે અહીંયા તમે સિસ્ટમ વિચારો કે બંને સિસ્ટમ છે એ બંનેના ટેમ્પરેચર અલગ અલગ છે. ટૂંકમાં આગળ જોયું તો એવી જ રીતે અહીંયા ટૂંકમાં કરવાની ટ્રાય શું કરશે તો કે ટેમ્પરેચર છે એને બેલેન્સ કરવાની ટ્રાય કરશે. યાની કે સિસ્ટમ કેવી થશે તો કે ઇરિવર્સિબલ થશે. ઓલ ઓવર જે પ્રોસેસ થશે એ ઇરિવર્સિબલ પ્રોસેસ થશે. તો આપણે કહી શકીએ આના ઉપરથી તો કે ઇરિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી કેવી હશે? પોઝિટિવ થશે. ઓકે, યુનિવર્સની અહીંયા આપણે એન્ટ્રોપી છે એ ડિરાઈવ કરેલી છે. જે આના ઉપરથી કહી શકીએ એ પ્રોસેસ છે ઇરિવર્સિબલ થશે અને યુનિવર્સની એન્ટ્રોપી છે એ પોઝિટિવ છે આ સિસ્ટમ માટે. એવી જ રીતે હું એક્ઝામ્પલ 3 આપું છું.
માની લો કે કોઈ સિસ્ટમ છે, આ કોઈ સિસ્ટમ છે જેને મેં 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર આ સિસ્ટમ રાખેલી છે. સિસ્ટમનું ટેમ્પરેચર છે 0 ડિગ્રી સેલ્સિયસ છે. એવી જ રીતે જે સરાઉન્ડિંગ છે એને પણ 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર મેન્ટેન રાખેલું છે. ઓકે, બંને સિસ્ટમ અને સરાઉન્ડિંગ અમને 0 ડિગ્રી સેલ્સિયસ માટે રાખેલા છે. આમના માટે એન્ટ્રોપી ચેન્જ એટલે કે ડેલ એસ યુનિવર્સ ઇક્વેશન મુજબ ડેલ એસ સિસ્ટમ પ્લસ ડેલ એસ સરાઉન્ડિંગ. ઓકે, તો ડેલ એસ સિસ્ટમ એટલે કે ડીક્યુ બાય ટી, અહીંયા પણ સેમ ડીક્યુ બાય ટી. હવે 0 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા પણ 0 ડિગ્રી સેલ્સિયસ છે, તો બંનેનું ટેમ્પરેચર સેમ જ ટેમ્પરેચર ઉપર છે. ઓકે, તો હીટ છે એ રિલીઝ પણ નહીં થાય અને એબ્ઝોર્બ પણ નહીં થાય. ટૂંકમાં સ્મોલ અમાઉન્ટમાં ચેન્જ થતો હોય એ નિગ્લેક્ઝિબલ કરવાનો હોય છે. તો ડીક્યુ બાય ટી એટલે કે અહીંયા શું આવશે, હીટ છે એ રિલીઝ નથી થઈ, એબ્ઝોર્બ નથી થઈ. બટ સરાઉન્ડિંગ શું કરતું હશે કે થોડાક અમાઉન્ટમાં હીટ છે એ રિલીઝ કરતું હશે. ઓકે, એ શું કરશે, થોડા અમાઉન્ટમાં હીટ છે એ રિલીઝ કરશે. તો ત્યાં શું આવશે, તો એવી જ રીતે અહીંયા સ્મોલ અમાઉન્ટમાં હીટ છે એ એબ્ઝોર્બ થતી હશે. તો અહીંયા પોઝિટિવ સાઇન. એવી જ રીતે અહીંયા ડીક્યુ બાય ટી, તો કે સરાઉન્ડિંગ છે એ હીટ છે એ રિલીઝ કરતું હોય છે. થોડા અમાઉન્ટમાં હીટ બંને વચ્ચે ટ્રાન્સફર થતી હોય. તો અહીંયા ડીક્યુ બાય ટી જ્યાં 0 ડિગ્રી સેલ્સિયસ છે તો 273 કેલ્વિન. અહીંયા આવશે માઇનસ સાઇન. ડીક્યુ બાય ટી અહીંયા આવશે 273 કેલ્વિન. ઓકે, તો ઓલ ઓવર જે ચેન્જ છે તો શું આવશે, તો કે 0 આવશે. બંનેના ટેમ્પરેચર ભલે સેમ હોય બટ એટલા બહુ જ માઇનર અમાઉન્ટમાં હીટ છે એક્સચેન્જ છે એ થતી હોય. તો અહીંથી આ કેવી રીતે લખી શકશું, તો કે ત્યાં નેગેટિવ સાઇન છે આવશે, કેમ કે સરાઉન્ડિંગ છે થોડા અમાઉન્ટમાં હીટ છે સિસ્ટમને આપતી હશે એન્ડ સિસ્ટમ છે એ હીટ છે એ એક્સેપ્ટ કરતી હશે. તો ડેલ એસ યુનિવર્સ માટે જો વિચારીએ તો એ શું થશે, તો કે 0 થશે. ઓકે, તો જોઈએ તો કે આ પ્રોસેસ છે ઓલ ઓવર શું થશે, તો કે સિસ્ટમ 0 ડિગ્રી સેલ્સિયસ છે એ રહેવાની ટ્રાય કરે, ત્યારે સરાઉન્ડિંગ પણ શું કરતું હશે, તો કે એ પણ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રહેવાની ટ્રાય કરતું હશે. થોડા અમાઉન્ટમાં અહીંયા ચેન્જ આવશે તો અહીંયા પણ આવશે. એવી જ રીતે અહીંયા આવશે તો આ સિસ્ટમમાં પણ આવશે. તો ઓલ ઓવર રિએક્શન વિચારીએ, આખી પ્રોસેસ વિચારીએ તો એ કેવી થશે, તો કે રિવર્સિબલ પ્રોસેસ થશે. ઓકે, ટૂંકમાં બંને માટે સેમ ટેમ્પરેચર રહેવાની ટ્રાય કરતું હશે. ભલે બંનેમાં ઓછા અમાઉન્ટમાં ચેન્જ થાય બટ એ ઇક્વિલિબ્રિયમમાં રહેવાની ટ્રાય કરશે. એટલે કે એ પ્રોસેસ છે એ કેવી હશે, રિવર્સિબલ પ્રોસેસ હશે. તો રિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી કેવી થશે, ડેલ એસ રિવર્સિબલ, તો કે 0 હોઈ શકે. યાની કે આપણે યુનિવર્સ માટે એન્ટ્રોપી છે અહીંથી એક્ઝામ્પલ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી છે 0 જેટલી થશે. તો આના ઉપરથી કહી શકીએ કે રિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ છે એ 0 હોય. જે કન્ડિશન આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે કે રિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી હંમેશા 0 હશે. એવી જ રીતે ઇરિવર્સિબલ પ્રોસેસ હશે એના માટે એન્ટ્રોપી ચેન્જ છે એ ગ્રેટર ધેન 0 હોય. ઓકે, તો ફાઇનલી આપણે એમનો પ્રિન્સિપલ લખીએ. તો લખી શકે ઇન જનરલ ધી એન્ટ્રોપી ચેન્જ for any reversible process is given below. ઓકે, તો આપણે આગળના એક્ઝામ્પલ ઉપરથી જોઈ ગયા અને પ્રીવિયસ લેક્ચરમાં પણ વાત કરી કે રિવર્સિબલ પ્રોસેસ માટે
એન્ટ્રોપી ચેન્જ છે એ હંમેશા 0 હોય. તો આપણે એને મેથેમેટિકલી લખીએ del S is equal to del S1 plus del S2 plus del S3 up to infinite is equal to શું થશે તો કે 0. આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં. ઓકે, રિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ છે 0 થાય, જે આપણે એક્ઝામ્પલ ઉપરથી પણ પ્રૂવ કર્યું. એવી જ રીતે ફોર એની ઇરિવર્સિબલ પ્રોસેસ it is follow. ઓકે, તો ખબર છે કે ઇરિવર્સિબલ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ શું થશે તો કે પોઝિટિવ હોય છે. del S is equal to del S1 plus del S2 plus del S3 up to TC is equal to શું થશે તો કે 0 થશે. સોરી, ઇરિવર્સિબલ પ્રોસેસ છે એટલે ત્યાં શું આવશે તો કે ગ્રેટર ધેન 0. ઓકે, અમને ઇક્વેશન નંબર 2 આપી દઉં છું. હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 છે એને કમ્બાઈન કરીએ. આપણે આગળ જોયું એવી જ રીતે પણ કમ્બાઇનિંગ ઇક્વેશન 1 and 2. So we get del S યુનિવર્સ. કે આપણે જે અહીંયા એન્ટ્રોપી છે એ ફાઇન્ડ કરશું એ કોની હશે તો કે યુનિવર્સની છે. અને આ બધી સિસ્ટમ સરાઉન્ડિંગ એ બધો ઓલ ઓવર છે એનું સમેશન હશે. એવી જ રીતે ઇરિવર્સિબલ માટે પણ યુનિવર્સની જ એન્ટ્રોપી થશે. તો આ બંને ઇક્વેશનનું આપણે સમેશન કરી અને ફાઇનલી શું લખી શકે તો કે ડેલ્ટા એસ યુનિવર્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અમને કહેશું ઇક્વેશન નંબર 3. તો અહીંયા શું તો કે ફર્સ્ટમાં જે છે તો કે જે અહીંયા શું લખી શકે તો કે ને ઇક્વલ ટુમાં હશે. એ જ રીતે ગ્રેટર ધેન છે ઇરિવર્સિબલ પ્રોસેસ માટે લખી શકીએ. સો વેર ધી ઇક્વાલિટી સાઇન indicate to a reversible process while inequality sign તો ઇનઇક્વાલિટી સાઇન છે એ કોના માટે હશે તો કે એ ઇરિવર્સિબલ સાઇન. Inequality sign indicate a irreversible process. ઓકે, ઇક્વાલિટી સાઇન છે રિવર્સિબલ માટે અને ઇનઇક્વાલિટી એ ઇરિવર્સિબલ માટે. બટ most of the natural processes are irreversible in nature. ઓકે, તો જોઈએ તો આપણે જોઈ શકીએ કે રિવર્સિબલ પ્રોસેસ છે એના થવું થોડું મુશ્કેલ છે. એના લીધે શું હોય તો કે જે કંઈ નેચરલી પ્રોસેસ થતી હશે અથવા તો આપણે અમુક રિએક્શન તો એવી બી છે કે આપણે ઇરિવર્સિબલ કરાવીએ રિવર્સિબલ છતાં પણ એની એન્ટ્રોપી છે એ શું થતી હશે તો કે ઇન્ક્રીઝ થતી હશે. તો કે રેર કેસમાં એવું હશે કે એની એન્ટ્રોપી છે એ 0 થાય.
અધરવાઇઝ શું થાય તો કે એની એન્ટ્રોપી છે એ મેક્સિમમ જ થતી હોય. અને નેચરલ પ્રોસેસ માટે તો હંમેશા એન્ટ્રોપી છે એ વધવાની જ છે. This led to the principle of increases of entropy which can be stated as follow. ઓકે, આપણે આટલા એક્ઝામ્પલ જોયા ત્યાંથી ખબર પડશે કે એન્ટ્રોપી છે એનો પ્રિન્સિપલ શું છે, તો કે એ યુનિવર્સમાં ઓલવેઝ વધશે જ, એ ક્યારેય નેગેટિવ નહીં હોઈ શકે. The energy of the universe remain constant although the entropy of the universe towards a maximum. ઓકે, આપણે મેથેમેટિકલી પ્રૂવ કર્યું કે ડેલ્ટા એસ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે. અને આ કોના માટે હશે તો કે યુનિવર્સ માટેની જે કાંઈ એન્ટ્રોપી ચેન્જ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે. હવે ડીક્યુ બાય ટી આપને ખબર છે એટલે કે એન્ટ્રોપી. તો એન્ટ્રોપી છે યુનિવર્સમાં શું થતી હશે તો કે કોન્સ્ટન્ટ રહે છે, જે આપને ખબર છે. એના લીધે શું છે તો કે એન્ટ્રોપી છે એ મેક્સિમમ તરફ જવાની ટ્રાય કરે છે. ઓકે, એટલે જે યુનિવર્સની એન્ટ્રોપી છે એ ક્યાં જશે તો કે વધશે, એ પોઝિટિવ તરફ જશે. અને એના ક્લોઝેસના ઇનઇક્વાલિટી ઉપરથી પણ આપણે સમજીએ તો કે ડીક્યુ બાય ટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડીએસ. એના માટે આપણે જોઈએ કે સિસ્ટમ વિચારીએ, આમાંથી તમે કોઈ બી એક પ્રિન્સિપલ છે એ લખી શકો અથવા તો કોઈ બી એક એક્ઝામ્પલ ઉપરથી તમે લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમને જો એવું પૂછે કે સિસ્ટમ માટેની એન્ટ્રોપી છે તો તમારે પર્ટિક્યુલર સિસ્ટમને લઈને જ વાત કરવાની રહેશે. અધરવાઇઝ ક્વેશ્ચનમાં એવું હોય કે યુનિવર્સની એન્ટ્રોપી છે એ શું હોય, તો આપણે આ ડિરાઈવ કરું છું એ તમારે લખવાનું રહેશે. તો અહીંયા એક સિસ્ટમ વિચારો છે પી વર્સિસ વીના ડાયાગ્રામમાં તમને અહીંયા એક સિસ્ટમ છે 1 અને સ્ટેટ 2 તરફ. એમાં એક સિસ્ટમ છે જેને હું એ કહી દઉં છું, બીજી છે આર છે. ઓકે, હવે જે એ સિસ્ટમ છે એ રેન્ડમ પ્રોસેસ થતી હશે. એથી બી પાથ જે છે એમાં રેન્ડમ પ્રોસેસ થતી હશે. એવી જ રીતે 2 થી 1 એટલે કે પ્રોસેસ આર જે હશે રિવર્સિબલ પ્રોસેસ. ઓકે, જે ફર્સ્ટ પ્રોસેસ છે એ નક્કી નથી કઈ છે, રિવર્સિબલ છે યા તો ઇરિવર્સિબલ છે. જ્યારે સેકન્ડ એટલે કે 2 થી એ પાથ ઉપરની જે આર પ્રોસેસ છે જે કેવી છે તો કે રિવર્સિબલ પ્રોસેસ છે. હવે આમના માટે આપણે જો ઓવરઓલ ચેન્જ એન્ટ્રોપીનો ડિરાઈવ કરીએ, આપણે આગળ ઇક્વેશન ડિરાઈવ કર્યું એના ઉપરથી, તો બાય ક્લોઝિયસ ઇનઇક્વાલિટી એ શું કહે છે તો કે સાયક્લિક ઇન્ટિગ્રેશન ઓફ ડી ક્યુ બાય ટી
ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે, એ શું કહે છે કે dq/t ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે બંને પ્રોસેસ માટે એટલે કે ફર્સ્ટ એ અને સેકન્ડ 2 બંનેનું ઇન્ટિગ્રેશન કરીએ તો ફર્સ્ટ માટે આવશે પ્રોસેસ 1, એમાં શું આવશે તો કે 1 થી લઈને 2 સુધી. ઓકે, અહીંયા સાયક્લિક ઇન્ટિગ્રેશન છે તો આપણે આખી પ્રોસેસનું કરશું. અહીંયા શું થશે તો કે dq/t. એવી જ રીતે શું છે તો કે અહીંયા 2 થી લઈને 1, તો અહીંયા 1 પ્રોસેસ એટલે કે 1a થી લઈને 2a સુધી. એ જ રીતે r છે તો હું નામ આપી દઉં 2r થી લઈને 1r સુધી. ઓકે, ત્યાં પણ શું થશે તો કે એન્ટ્રોપી ચેન્જ બાય dq/t ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે, તો આપણે સિસ્ટમ કન્સિડર કરી હતી કે જ્યાં શું હતું p વર્સિસ vનો ડાયાગ્રામ હતો અને ત્યાં સિસ્ટમ એટલે કે એમાં 2 હતી, a અને b. આ બંને અલગ અલગ પ્રોસેસ હતી જેમાં a છે રેન્ડમ અને r છે એ રિવર્સિબલ પ્રોસેસ. તો ઓલ ઓવર આપણે શું કરવાનું છે તો કે યુનિવર્સ માટે એન્ટ્રોપી છે એ ડિરાઈવ કરવાની છે. તો શું થશે તો કે ફર્સ્ટ આપણે શું ઇન્ટિગ્રેશનમાં જોયું તો કે 1a થી 2a જ્યાં dq/t પ્લસ ઇન્ટિગ્રેશન 2r થી લઈને 1r સુધી, ત્યાં પણ dq/t અને ક્લોઝેસ્ટ ઇનઇક્વાલિટી મુજબ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે આ જે ટર્મ છે એ સિસ્ટમ માટે હું કન્સિડર કરું. ઓકે, અહીંયા પણ શું છે તો કે અહીંયા પણ સિસ્ટમ માટે છે. હવે જ્યારે સિસ્ટમની એન્ટ્રોપી છે તો હું એને લખી શકું ∇s. એવી જ રીતે અહીંયા પણ લખી શકું ∇s. ઓકે, તો ફર્સ્ટ જે પ્રોસેસ થતી હશે ત્યારે શું હશે તો કે સિસ્ટમ છે એ સરાઉન્ડિંગ પાસેથી હીટ છે એ શું કરતું હશે એબ્ઝોર્બ કરતું હશે. તો આમના માટે હું કહી દઉં કે સરાઉન્ડિંગની એન્ટ્રોપી છે એ શું થતી હશે તો કે ઘટતી હશે. ઓકે, એવી જ રીતે શું હશે તો કે બીજી જ્યારે પ્રોસેસ થતી હશે ત્યારે સિસ્ટમ છે એ હીટ રિલીઝ યા તો એબ્ઝોર્બ કરતું હશે. માની લો કે એ સિસ્ટમ છે એ હીટ છે એ રિલીઝ કરતું હશે. તો ઓલ ઓવર યુનિવર્સ માટેની હું એન્ટ્રોપી કહું તો શું થશે તો કે -ΔS. ત્યારે સરાઉન્ડિંગ છે એન્ટ્રોપી છે એ રિલીઝ કરશે એટલે આવશે નેગેટિવ. ત્યારે બીજી પ્રોસેસ ત્યારે સિસ્ટમ છે એ રિલીઝ કરશે હીટ એટલે એના માટે શું આવશે તો કે નેગેટિવ સાઇન અને ઇનઇક્વાલિટી થિયરમ એટલે લેસ ધેન 0. તો ફાઇનલ શું થશે ΔS જે સરાઉન્ડિંગ હતું માઇનસ ΔS જે સિસ્ટમ માટે હતું ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે બંને નેગેટિવ સાઇન છે અને આ જે કન્ડિશન છે એની પહેલી સાઈડ લઈ જાઓ તો શું થશે તો કે ΔS સરાઉન્ડિંગ પ્લસ ΔS સિસ્ટમ. તો આ જે સાઇન છે લેસ ધેન એ શું થઈ જશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કેમ કે હું નેગેટિવ સાઇન છે એમને આ સાઈડ લઈ જાઉં છું બંને તો શું થઈ જશે તો કે લેસ ધેનમાંથી એમનો સાઇન છે ચેન્જ થાય અને ગ્રેટર ધેન થઈ જશે. ઓકે, તો આ એક્ઝામ્પલ ઉપરથી પણ આપણે પ્રૂવ કરી શકીએ કે આખી યુનિવર્સની જે એન્ટ્રોપી છે તો સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ શું થશે તો કે યુનિવર્સ એની જે એન્ટ્રોપી છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. ઓકે, તો કોઈ બી એક્ઝામ્પલ આપી અને તમે છે એ પ્રિન્સિપાલ છે સમજાવી શકો કે એન્ટ્રોપી છે યુનિવર્સમાં હંમેશા શું થશે તો કે વધશે જ. ઓકે, તો આજના લેક્ચર માટે આટલું. તો આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે અલગ અલગ સ્ટેટ માટે એન્ટ્રોપી ચેન્જ છે એ કઈ રીતે થાય, યાની કે ફિઝિકલી કન્ડિશન એપ્લાય કરી અને બધા જ સ્ટેટ માટે આપણે એન્ટ્રોપી છે ડિરાઈવ કરશું. થેન્ક યુ.